સુરત શહેરમાં બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા અને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી શહેરના રસ્તાઓ પર 50 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે। અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની એક બસની કિંમત 1,68,00,000 રૂપિયાની છે, જે બસમાં આગળ અને પાછળ બંને બાજુએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। ઉપરાંત બસમાં કેટલાક મુસાફરોની સંખ્યા છે તેના પર પણ નજર રાખવા માટે 360 ડિગ્રી સુધીના કેમેરા પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। આ સાથે અન્ય સુવિધાઓનો પણ બસમાં સમાવેશ કરાયો છે, જેમાં 35 જેટલી બસો ઓએનજીસીથી સરથાણા અને 15 જેટલી બસો ઉધનાથી સચિન રૂટ ઉપર દોડાવવામાં તેની જાહેરાત કરવામાં આવી છે। આ એક રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સુરત શહેરના રસ્તાઓ પર આમ તો પાલિકા દ્વારા સિટી અને બીઆરટીએસ બસો દોડાવવામાં આવી રહી છે, જેમાં 600થી વધુ સિટી બસ, 700 જેટલી બીઆરટીએસ બસોનો સમાવેશ થાય છે। જો કે પર્યાવરણની જાળવણીની સાથે સાથે શહેરમાં ભૂતકાળમાં બીઆરટીએસ અને સિટી બસ અડફેટે બનેલી અકસ્માત જેવી ઘટનાઓને અટકાવવા પાલિકા દ્વારા અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની 150 ઇલેક્ટ્રિક બસ દોડાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રારંભિક તબક્કે 50 જેટલી બસોનો પ્રારંભ આજથી બેસ્તાન ડેપો ખાતેથી કરવામાં આવ્યો છે। જે બસનું ટ્રાયલ પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠી દ્વારા લેવામાં આવ્યું છે। કંપની દ્વારા 50 પૈકી એક બસની કિંમત અંદાજિત 1.68 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે, જે બસમાં ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે। આ બસની અંદર અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેવી કે ઇલેક્ટ્રિક બસમાં સીસીટીવી કેમેરા, 360 ડિગ્રી કેમેરા, પેસેન્જર કાઉન્ટ ફેસિલિટી, પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, પેસેન્જર ઇમરજન્સી બટન, ફાયર સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। અકસ્માતની ઘટના સમયે ચાલક પોતાની જવાબદારીમાંથી છટકી ન જાય તે માટે ડ્રાઈવર સીટ પર ખાસ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે। તેવી ન રીતે બસની આગળ અને પાછળ બંને સાઈડના એરિયા કવર કરી શકે તે માટેના હાઈ ડેફિનેશન કેમેરા પણ લગાડવામાં આવ્યા છે, જેથી ફરી બસની આગળના તમામ દ્રશ્યો પણ સીસીટીવી કેમેરાથી જોઈ શકાય છે। તેથી જ બસમાં સવાર મુસાફરોએ બસ સ્ટોપ આવી ગયું હોય અને ઉતરવું હોય તો તેના માટે પેસેન્જર સીટ પર જ સ્ટોપ બટનની સુવિધા આપવામાં આવી છે, જે બટન દબાવવાની સાથે જ આગળ બેઠેલા ડ્રાઈવરને મોટી સ્ક્રીન પર બસ થોભાવવા માટેનો સંદેશ મળી જશે। આ સિવાય ઇમરજન્સી રૂફટોપ ફાયર ઇક્વિપમેન્ટ સાહિત્યની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે। બસ સંપૂર્ણ એસીથી સુવિધાજનક છે, જે જીપીએસ સિસ્ટમ સાથે કનેક્ટેડ કરવામાં આવી છે, જેનું મોનિટરિંગ પણ કંટ્રોલ રૂમમાંથી જ કરવામાં આવશે। જે બસમાં કેટલા મુસાફરો બેઠા છે અને બસ કયા લોકેશન પર છે, તેમજ કેટલા સમયમાં બસ કયા સ્ટેશન પર પહોંચશે તેની પણ સંપૂર્ણ માહિતી કંટ્રોલ રૂમ દ્વારા મળી રહેશે। એક રીતે પાલિકાએ શહેરીજનોની માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં અદ્યતન ટેકનોલોજી સાથેની સુવિધામાં વધારો કર્યો છે, જે આગામી દિવસોમાં વધુ 100 બસ શહેરના રસ્તાઓ પર દોડાવવામાં આવશે। જી, મારું નામ રોનક દેસાઈ, હું ડેપો મેનેજર સુરત સિટી લિંક લિમિટેડ। આ બસમાં આપણે જે રીતે જોવામાં આવ્યું ઘણી પ્રકારની સેફટી ફેસિલિટી સાથે છે, જેવી કે અંદર કેમેરા છે, ઇનબિલ્ટ ફાયર સેફટી ઇક્વિપમેન્ટ્સ ઘણા છે, પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ છે, ઘણા બધા ટેકનિકલ ફીચર્સથી આ ફૂલ બિલ્ટ બસીસ છે। ફૂલ્લી પ્યોર ઇલેક્ટ્રિક વેહિકલ છે, જેવા કે એક આપણે ડેસ્ક કેમેરા થઈ ગયા, ઇન્ટરનલ કેમેરા થઈ ગયા, જેનાથી પેસેન્જર પર આપણે ધ્યાન રાખી શકાય। એક રિયર કેમેરા થઈ ગયો, જેનાથી આપણે રિયર્સ મૂવમેન્ટમાં ઘણો ફાયદો પડી રહે। એ પ્રકારની ફૂલ્લી બિલ્ટ પ્યોર ઇલેક્ટ્રિક વેહિકલ છે।